હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એકદમ ખાટું મીઠું સ્વાદમાં ટેસ્ટી એવું જુવાર મકાઈનું મિક્સ ખીચું બનાવશું। તો આ ખીચું ડાયટવાળા પણ ખાઈ શકે એવું આ ખીચું એકદમ હેલ્ધી સ્વાદમાં ટેસ્ટી એવું બનશે। તો તેના માટે કોઈ પણ એક વાટકો આપણે સેટ કરી લેશું। તો મેં એક વાટકો મકાઈ જુવારનો મિક્સ લોટ લીધો છે અને તેની સામે 2 વાટકા આપણે છાશ લેશું। તો આ એક વાટકો આપણે એક બાઉલની અંદર લોટ લેશું, તેની સામે 2 વાટકા આપણે છાશનો ઉપયોગ કરશું। જો તમારે 2 વાટકા છાશનો ઉપયોગ ના કરવો હોય તો 1 વાટકો લોટ, 1 વાટકો છાશ, 1 વાટકો પાણી અથવા 1 વાટકો દહીં અને 1 વાટકો પાણી એમ પણ તમે લઈ શકો। તો 1 વાટકો લોટ હોય તેની સામે 2 વાટકા છાશ અથવા 1 વાટકો છાશ અને 1 વાટકો પાણી અથવા 1 વાટકો દહીં અને પાણી એ રીતે પણ તમે લઈ શકો। તો બ્લેન્ડર ફેરવી અને ગાંઠા ના રહે તે રીતે આ બેટરને આપણે તૈયાર કરી લેશું। તો આ રીતનું લિક્વિડમાં જ આપણું બેટર તૈયાર થશે। તો આ રીતનું પતલું એવું આપણું બેટર બનીને તૈયાર છે। હવે એક પેન લેશું, થોડું તેલ એડ કરીએ। તેલ ગરમ થાય એટલે આખું જીરું, થોડી હિંગ, મરચી અને આદું એડ કરશું। બધી વસ્તુ સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણું બેટર એડ કરશું। હવે આ બેટરને સતત હલાવતા રહેવાનું છે। અત્યારે ખાસ એક ડાયરેક્શનમાં લઈ લેવાનું એટલે આ બેટરમાં બિલકુલ ગાંઠા ના પડે અને ગેસની ફ્લેમ મીડિયમ જ અથવા સ્લો રાખવાની છે। તો 3 થી 4 મિનિટ હલાવશો એટલે આ બેટર સરસ ઘટ થઈ જશે। 3 થી 4 મિનિટ જેવું થાય અને બેટર થોડું ઘટ થાય એટલે સ્વાદ અનુસાર મીઠું, હળદર અને લીલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લેશું। તો આ બેટરને આ રીતે સતત હલાવતા રહેવાનું એટલે બેટરમાં ગાંઠા બિલકુલ નહીં પડે અને ફટાફટ ખીચું બનીને તૈયાર થઈ જશે। તો આ રીતનું અત્યારે 3 મિનિટ મેં આ બેટરને હલાવી લીધું, આ રીતનું ઘટ થઈ ગયું। હવે ફરતું વચ્ચે આ બેટરને લઈ લેશું। જો આ રીતનું ઘટ થાય એટલે બેટર ફરતું લઈ અને અત્યારે આ પેનને ઢાંકી અને આ ખીચાને આપણે 3 મિનિટ જેવું થાય ત્યાં સુધી આ ખીચાને કૂક થવા દેશું। તો 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ખીચું આપણું બનીને તૈયાર પણ થઈ ગયું। તો કુલ 6 થી 7 મિનિટમાં એકદમ સરસ ખાટું મીઠું ખીચું બનીને તૈયાર થઈ જશે। આ રીતનું ઘટ થશે, વધારે પડતું ઘટ પણ નહીં થાય, થોડું ઠંડુ થશે એટલે આ થોડું ઘટ થઈ જશે। તો આ રીતનું જ ખીચું તૈયાર થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી મેં અત્યારે એક વાટકામાં તેલ લગાવ્યું છે ફરતું। તો આ ખીચાને આ વાટકાની અંદર લઈ લેશું। તો આ રીતનું ઢીલું જ થોડું ખીચું રાખવાનું, ખાવાની ખૂબ જ મજા આવશે। ડીશની ઉપર આ ખીચાને આપણે એડ કરશું। આ ખીચું થોડું ઠંડુ થશે એટલે થોડું થીક થઈ જશે। ઉપર કાચું તેલ એડ કરશું। અત્યારે આપણે સિંગ તેલનો ઉપયોગ કરશું। સિંગ તેલનો સ્વાદ ખીચામાં બહુ જ ફાઇન આવશે। ઉપર જે આચાર મસાલો છે એડ કરશું। તો આચાર મસાલો અને સિંગ તેલની સાથે આ ખીચું ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગશે। ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો, એકદમ ખાટું મીઠું ટેસ્ટી।